હવે વાત કરીએ જંગલેશ્વરમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીનો બીજો દિવસ છે। એક જ દિવસમાં 1498 માંથી 1119 દબાણ દૂર કરવામાં આવ્યા। નદી વિસ્તારના 681 અને ટીપી રોડના 439 દબાણ દૂર કરવામાં આવ્યા। બપોર સુધીમાં તમામ દબાણ દૂર કરી દેવામાં આવે તેવી સંભાવના છે। દબાણ દૂર કરવામાં એકત્ર થયેલ કાટમાળ ખસેડવા માટેની કામગીરી પણ શરૂ કરાઈ। તંત્રએ કાટમાળ ખસેડવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। સીપી ઝોન 1 હેતલબેન છે, તેમની સાથે વાત કરશું। મેડમ, ખાસ જે રીતના આજે બીજો દિવસ છે, ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું, પોલીસ કમિશનર સાહેબ પોતે પણ હાજર રહ્યા છે, શું કહો છો? આજે બીજો દિવસ છે। મૂળ 1500 જેટલા મકાનો જે છે આઈડેન્ટિફાઈડ કરેલા હતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને। એમાંથી ગઈકાલ સાંજ સુધીમાં 1119 જેટલા મકાનો જે છે ડિમોલિશ થયેલા। હવે અમુક મકાનો 3-3, 4-4 માળના ખૂબ પાકા હોવાથી અને તોડવામાં વાર લાગતી હોવાથી આજે સવારથી મશીનરી જે છે એ 7 વાગ્યાથી ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને આજે પણ એ જ સમજાવટની પ્રક્રિયા ચાલુ છે અને અહીંયાના લોકોનો પણ એટલો સહકાર છે કે એમનો જે સામાન ને બધું હોય એમણે પહેલેથી અગાઉથી ખાલી કરી દીધા છે। હાલમાં તો 3 દિવસનો આપણો પ્રોગ્રામ છે। જે મોટા ભાગના અત્યારે જે 200-250 જેટલા મકાન બાકી રહ્યા છે પાકા, એને સાંજ સુધીમાં તોડવાની પ્રોસેસ પૂરી થઈ જશે એવો અમારો અંદાજ છે। ડેબ્રીજ હટાવતા વાર લાગશે પણ ડેબ્રીજ હટાવવાની કામગીરી પણ સારી રીતે ચાલી રહી છે અને આ ડેબ્રીજ હટાવવામાં કોઈ દુર્ઘટના ના ઘટે। ઘણા બાળકો જે છે આવી રીતે ભંગાર વીણવા માટે આવતા હોય છે અથવા તો મહિલાઓ કે વૃદ્ધો જે છે અહીંયા જે આજુબાજુ રહેવાવાળા કુતૂહલતાવશ આંટા ન મારે એના માટે ઘણા બધા અમારા સ્કીમમાં અમે ફેરફાર કરી અને એ રીતે રાખ્યું છે કે જે કામ કરી રહી છે મશીનરી એને પણ એક ચાલ મળે અને આમની સેફટી જળવાઈ રહે। કાટમાળ છે તે કાટમાળ ખસેડતા વાર લાગશે ને તેના માટે પોલીસે જે બંદોબસ્તની સ્કીમ છે તેમાં પણ ચેન્જ કર્યો છે। કાટમાળ ખસે નહીં ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત પણ અહીં આ વિસ્તારમાં યથાવત રાખવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ જંગલેશ્વરમાં પોલીસ કમિશનરે ફૂટ પેટ્રોલિંગ કર્યું। બ્રિજેશ કુમાર સાથે જેસીપી, ડીસીપીની ટીમ પણ જોડાઈ। ઘોડેસવાર પોલીસે પણ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું। ડિમોલિશન બાદ ગાડીના પ્રવેશ ન થતા ઘોડેસવાર સક્રિય થયા। ક્યુઆરટી અને એસએએફની ટીમ સાથે સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કાર્યવાહી કરાઈ। જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ છે ને બીજા દિવસે કામગીરી શરૂઆત થઈ ચૂકી છે ને પોલીસ કમિશનર પોતે પણ હાલ ફૂટ પેટ્રોલિંગ છે તે કર્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના જંગલેશ્વર વિસ્તારની અંદર ડિમોલેશન કર્યાની સાથે જ તેઓની સાથે અલગ અલગ ટુકડીઓ છે તે પણ તેના છે, એસએએફની ટીમ છે, ક્યુઆરટી છે, આ તમામની ટીમ છે તે તેમની સાથે સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। જંગલેશ્વર વિસ્તાર જે ડિમોલેશનની શરૂઆત થઈ ચૂકી છે, આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું છે। આખા વિસ્તારની અંદર જો વાત કરીએ તો મોટાભાગનું ડિમોલેશન થઈ ગયું છે અને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જોકે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત કામગીરી છે તે કરવામાં આવી છે। એસએફની ટીમ દેખાડી છે, આ એસએફની ટીમ છે સતત જંગલેશ્વર વિસ્તારની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। સ્થાનિક પોલીસ છે, એલસીબી છે સ્થાનિક, તેમના દ્વારા પણ આ ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું છે। ઘોડે સવારો છે તે પણ સતત નજર રાખી રહ્યા છે કારણ કે ડિમોલેશન બાદ અમુક વિસ્તારો એવા છે કે જ્યાં ચાલીને ન જઈ શકે કે વાહનો નથી જતા, તો ત્યાં ઘોડે સવારો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી। જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને મહેશ જાનીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 1119 મકાનના ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ છે। હવે બાકી 50 જેટલા આજે પાકા મકાન તોડી પાડવાની કામગીરી કરાશે। મેગા ઓપરેશન માટે વધુ જેસીબી અને હિટાચી મશીન પણ લાવવામાં આવ્યા છે। ડિમોલેશનની સાથે કાટમાળ ખસેડવાની પણ કામગીરી તેજ કરાઈ। આજે સાંજ સુધીમાં જંગલેશ્વર દબાણ મુક્ત થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી। ડિમોલેશનની કામગીરી સતત બીજા દિવસે યથાવત છે। મોટાભાગના બાંધકામો છે તે ધરાશાયી કરી દેવામાં આવ્યા છે।
હવે જે બાકી કામગીરી છે તે શરૂ છે. ડેપ્યુટી કમિશનર જાની સાહેબ છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, હાલની પરિસ્થિતિ શું છે અને ક્યાં સુધી આ કામગીરી ચાલશે અને કયા પ્રકારના બાંધકામો હવે જોવા મળી રહ્યા છે? ગઈકાલે આપણે જે 1119 મકાનોનું ડિમોલિશન પૂર્ણ કર્યું એ પ્રમાણમાં ઇઝી હતા, છાપરાવાળા હતા અથવા તો સિંગલ સ્ટોરી બિલ્ડિંગો જ હતા. જ્યારે આજે આપણા પાસે જે મકાનો છે એમાંથી 50થી 60 મકાનો તો ગ્રાઉન્ડ +2 વાળા અને ખૂબ જ મજબૂત બાંધકામવાળા છે. એક મકાન 5 માળનું છે અને ગ્રાઉન્ડ +1 વાળા તો 101 મકાનો હશે. તો એના માટે આપણે મેનપાવર કરતાં સ્કિલ્ડ મેનપાવર અને મશીનરીની વધારે જરૂર છે. એ ગઈકાલે અમે જ્યારે એની કામગીરીમાંથી વિડ્રો થયા પછી અમારા ટીમોના વડાઓની એક ડીબ્રીફિંગ સેશન લીધી. એમાં જે અમને સેન્સ આપવામાં આવી એના આધારે અમે 19 વધારાના જેસીબી મશીનો અને 5 હિટાચી મશીનો અહીંયા ડિપ્લોય કરવાનું નક્કી કર્યું હતું. અને અત્યારે સવારે 7:30 વાગ્યાથી ગઈકાલવાળી મશીનરી ઉપરાંત આ વધારાની મશીનરી અને જે અમારો ટીમનો સ્ટાફ જ્યાં કામ પૂર્ણ થયું છે એ સેક્ટરમાંથી ફ્રી થયો અને એની મશીનરી સાથે જ્યાં કામગીરી બાકી છે ત્યાં ડિપ્લોય કરી દીધા છે. અને ફરીથી ગઈકાલની જેમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ સવારે 7:30 વાગ્યાથી કામગીરી ચાલુ થઈ ગઈ છે. સાહેબ, ખાસ જે રીતના અનેક મોટા ભાગના મકાનો જે પાડી નાખવામાં આવ્યા છે, મબલો જે ખાસ વધારે પડ્યો છે, કાટમાળ અને આ બધું છે, તેના માટે થઈને શું કામગીરી અને શું લાગે છે આયોજન કે એ કેટલા દિવસ ચાલે એવી શક્યતાઓ સેવાઈ રહી છે? આ મલબો ઉઠાવવાનું અમે કાલથી જ પેરેલલી ચાલુ કરી દીધેલું કે જે ખાસ કરીને ટીપી રોડ ઉપર જે મલબો કાટમાળ પડ્યો છે એ ઉઠાવવાનું ચાલુ કર્યું. તો 1000 મેટ્રિક ટનથી વધારે તો ગઈકાલે જ અમે ઉપાડી લીધેલું. 300 ઉપરના ફેરા આપણે ટ્રેક્ટરના કરી નાખ્યા હતા. આજે પણ અમારું આયોજન એવું છે કે આ મેક્સિમમ ટીપી રોડ ઉપરનો કાટમાળ ખસેડી લેવામાં આવે. અમુક જે પાકા સ્લેબનો બહુ મોટો ટુકડો પડ્યો હોય કે જે આપણા ડમ્પરમાં ચડાવી ન શકાય એને તોડવાની કામગીરી કરવામાં આવે છે. એ થોડું બાકી રહી જશે તો એ કાલે અમે પૂર્ણ કરવાની અપેક્ષા રાખી રહ્યા છીએ અને એ પ્રમાણેનું આયોજન કરેલું છે. તો હતા જાની સાહેબ કે જે રીતના હાલ જે ડિમોલેશન છે તેની કામગીરી યથાવત છે. આજે જે કામગીરી ચાલી રહી છે તે પાકા મકાનો છે તે જે વધારે વાર લાગે તેવી વાત છે ને તેના કારણે આજનું બીજા દિવસે પણ આજ સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.